લા રાજ્યા બાઈને વાતાવરણ તો જો કેટલું મસ્તીનું છે. હાલ ફટાફટ એક કપ ગરમા ગરમ ચા પીતા આવી. વાતાવરણની જ તો મોકાણ છે લાલા. તને આવું વાતાવરણ જોઈને ચા યાદ આવે છે ને મને મારી ચાહત. એલા રાજ્યા બસ હવે પછી ગાંડો થઈ જઈશ કોક દી. આમ તો નાની નાની વસ્તુ યાદ નથી રાખતો, જેને ભૂલવાનું હોય ને ભૂલી ન થકતો મારા ભાઈ. ના લાલા ના, વાત એ નથી કે હું ભૂલી નથી શકતો, વાત એ છે કે મારે ભૂલવું નથી. શું કોઈને આખી જિંદગી યાદ ના રાખી શકાય? ભૂલવું જરૂરી છે? તમારો ભાઈ પણ જે માણસ જીવનમાં નથી એને યાદ કરીને હું કામ આખી જિંદગી આયથે કરીને તારે દુઃખી થવું હોય? આગળ વધ, આખી દુનિયા પડી છે જીવવા હાટું. કોણ કહે છે કે હું દુઃખી છું? હું તો મારી આ ફિલિંગને એન્જોય કરું છું. આવા વાતાવરણમાં માણસ ગરમા ગરમ ચા એન્જોય કરે, ભજીયા એન્જોય કરે, છેલ્લે રગડાવાળી પાણીપુરી ખાય. કાંઈ નહીં તો તું તારા દુઃખને એન્જોય કરસ. અરે તો તને એવું લાગે છે કે હું દુઃખી છું? હું એને યાદ કરીને બહુ ખુશ છું. એટલે આખો દી તું આમ જ કરવાનો હો તો મને કહી દે, મને કંટાળો આવે તો હું ઘરે વયો જાઉં. ખાલી આખો દિવસ નહીં ભાઈ, એને યાદ કરવાની વાત આવે ને તો આખી રાત, એકચ્યુઅલી આખી જિંદગી ટૂંકી પડે એને યાદ કરવા માટે. અને એક ટાઈમ પીરિયડ ફિક્સ કરી નાખ કે રાતે 8 થી 10 જઈમાં પછી 2 કલાક તારે એને યાદ કરી લેવાની. અને બાકીના ટાઈમમાં જે તું મારા ભેગો હોય ને ત્યાં થોડોક નોર્મલ રહેતો જાય ને, બાકી તારી પાછળ હું ગાંડો થઈ જઈશ સામને. આમ તો ભાઈ ગાંડું થવામાં જ મજા છે, બાકી તો આખી દુનિયા સમજદાર બેઠી છે. ગાડી પડી છે, ગાડીમાં પેટ્રોલ છે, ખીચામાં પૈસા છે, મસ્ત વાતાવરણ છે, કરવાનું શું થાય છે? તારે ચા પીવી છે ને? હાલ આપણે ચા પીતા આવી. માતાજી માતાજી સુખી રાખે આને. હાલ હાલ.